નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અંતર્ગત કોમન ફોર્મ ઓફ સ્ટીલ સેક્શન નામના લેસન વિશે વિગતવાર અને વિસ્તૃત ચર્ચા કરીશ. જેની ચર્ચા કરવા માટે આપણે આપણી પીપીટીમાં મૂવ કરશું આગળ. સ્ટીલ સેક્શન્સ, સ્ટીલ સ્ટ્રક્ચર. સ્ટીલ સેક્શન સમજવા માટે આપણે સ્ટીલ સ્ટ્રક્ચર સમજવું પડશે. સ્ટીલ સ્ટ્રક્ચર એટલે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગની અંદર તમે સ્ટ્રક્ચર જે જોવો છો, જે સ્ટીલનું બનેલું છે, લોખંડનું બનેલું છે, એને સ્ટીલ સ્ટ્રક્ચર કહેવાય. ઓકે, આગળ વધીએ. પીપીટીમાં ઇટ ઇઝ ઓલ્સો ફ્રેમ સ્ટ્રક્ચર આમાં લખેલું જ છે, બરાબર. આ ફ્રેમ સ્ટ્રક્ચર જ છે, પણ કેવું તો કે વિથ ધ યુઝ ઓફ સ્ટીલ સેક્શન ધ ફ્રેમ સ્ટ્રક્ચર ઇઝ કન્સ્ટ્રક્ટ. એક ફ્રેમ સ્ટ્રક્ચર આવે એ કેવું આવે કે કોલમ બીમ સ્લેબ વાળું આવે. આ ફ્રેમ સ્ટ્રક્ચરમાં શું, એમાં કોન્ક્રીટ આવે પહેલા ફ્રેમ સ્ટ્રક્ચરમાં. આ ફ્રેમ સ્ટ્રક્ચરમાં શું આવે તો કે આમાં સ્ટીલ સેક્શનનો યુઝ થાય, એટલે આ સ્ટ્રક્ચરને સ્ટીલ સ્ટ્રક્ચર કહેવાય છે. ઓકે, આગળ વધીએ પીપીટીમાં. આ તમે જોઈ શકો છો, આ એક શેડ છે, વેર હાઉસ છે, બરાબર. આ શેડનું કન્સ્ટ્રક્શન ચાલુ છે. આ તમે જોઈ શકો છો, નીચે ફ્લોરિંગ ચાલુ છે, ઉપર આ તમને દેખાય છે, આ કોલમ છે, આ છે રાફ્ટર છે, આ પર્લિંગ છે. અલગ અલગ સ્ટીલના સેક્શનને ભેગા કરી અને એક આખું સ્ટ્રક્ચર જે બનાવ્યું છે, એટલે કે આને કહેવાય સ્ટીલ સ્ટ્રક્ચર. અને આની ઉપર હજી શું આવશે, પતરા આવશે, રૂફ આવશે. શું આવશે? રૂફ, પતરા. અને પછી આ સ્ટ્રક્ચર કમ્પ્લીટ થશે. નીચે આખું ફ્લોરિંગ આવી જશે. ઓકે, આ સ્ટીલ સ્ટ્રક્ચર કહેવાય. પછી આગળ વધીએ. સ્ટીલ સેક્શન આપણો જે મેન ટોપિક છે, સ્ટીલ સેક્શન. સ્ટીલ સેક્શન સમજવા માટે પહેલાં આપણે સ્ટીલ સ્ટ્રક્ચર જોયું કે સ્ટીલ સ્ટ્રક્ચરની અંદર સ્ટીલ સેક્શનનો ઉપયોગ થાય. સ્ટીલ સેક્શન કેટલા આવે તો કે તમે જોઈ શકો છો, એક રાઉન્ડ બાર આવે, સ્ક્વેર આવે, ફ્લેટ આવે, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એંગલ. તમે નામ સાંભળ્યું હશે, એંગલ સેક્શન. હવે આ એંગલ સેક્શન છે. આગળ હું તમને બતાડીશ. આ ટી સેક્શન છે, પછી ચેનલ સેક્શન છે, પછી આઈ સેક્શન, એચ સેક્શન, ઝેડ સેક્શન. આવા બધા અલગ અલગ સ્ટીલના સેક્શન આવે. આ તમે જોઈ શકો છો, રિવેટેડ બિલ્ટઅપ. એટલે આ આઈ સેક્શન છે, એમાં બિલ્ટઅપ કરેલ સેક્શન છે. એમાં એંગલ સેક્શન બે બાજુ જોડેલા છે. આઈ સેક્શન છે, એની ઉપર એક પ્લેટ જોડેલી છે. આ બાજુ એક એંગલ સેક્શન, આ બાજુ એક એંગલ સેક્શન, આ બાજુ એંગલ, આ બાજુ એંગલ, અને એક આખું નવો જ સેક્શન ડેવલપ કરેલ છે. આ વેલ્ડેડ જોઈન્ટ થ્રુ ડેવલપ કરેલ છે. ઓકે, બિલ્ટઅપ કોલમ છે, આ કોલમ બનાવેલ છે એમાં. આમાં તમે જોઈ શકો છો, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ રોલ્ડ એન્ડ સ્લિટ સેક્શન્સ ફોર સ્ટ્રક્ચર. આ તમને ખાલી બતાડવા માટે જ છે કે આ જે છે એ આઈ સેક્શન છે. આ તૈયાર સેક્શન આવે આવા. આને સીધા સાઇટ ઉપર ઇરેક્શન જ કરવાનું હોય. આમાં બોલ્ટિંગ કરવાનું અથવા રિવેટિંગ કરવાનું અથવા વેલ્ડિંગ કરવાનું તૈયાર જ આવે છે આવા ઇન્ડસ્ટ્રીમાંથી. તો આ તમે જોઈ શકો છો, આનું નામ શું છે, આઈ સેક્શન. તો કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જુનિયર બીમ ISJB 225. આ એનું વેઇટ પર મીટર. આનું વજન 12.8 કિલોગ્રામ હોય, બરાબર. એની હાઇટ હોય 225 mm, બ્રીથ હોય 80 mm, અને આ અલગ અલગ એના બધા ફેક્ટર્સ છે. પણ આપણે મેન શું જોવાનું, આ સેક્શનનું વેઇટ પર મીટર આપણે ખબર હોવી જોઈએ, કેમ કે વેઇટ પર મીટર ઉપરથી આપણે ક્વોન્ટિટી કાઢી શકીએ કે કેટલું સ્ટીલ વપરાશે, બરાબર. પછી આ છે એ તમે જોઈ શકો છો, ચેનલ સેક્શન છે. ચેનલ સેક્શનનો પણ ઘણી જગ્યાએ યુઝ થાય છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જુનિયર ચેનલ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ લાઇટ ચેનલ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મીડિયમ વેઇટ ચેનલ, બરાબર. આ ચેનલ સેક્શન છે. હવે તમે જોઈ શકો છો, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મીડિયમ વેઇટ ચેનલ છે, એનું વેઇટ પર મીટર 30 કિલોગ્રામ વેઇટ છે. 1 મીટર ખાલી ચેનલનો સેક્શન હોય, તમે ઇમેજિન કરો તો વજન એનું 30 કિલોગ્રામ છે. તો એવો તો કેટલા મીટર એમાં યુઝ થાય, બરાબર. આ તો તમને ફક્ત ઇન્ફોર્મેશન માટે. આગળ વધીએ. પછી આ સેક્શન છે સ્ટ્રીપ સેક્શન. એ પણ ઘણી જગ્યાએ ઉપયોગ. માઇલ્ડ સ્ટીલ ફ્લેટ તમે જોયો જ હશે, ઉપયોગ થાય. રાઉન્ડ બાર ઉપયોગ થાય છે, સ્ક્વેર બાર ઉપયોગ થાય છે, બરાબર.
હવે આ છે ને ફક્ત તમારે ઉદાહરણ માટે છે કે ભવિષ્યમાં તમે કોઈ ઇન્ડસ્ટ્રીમાં જાઓ અને કોઈ સ્ટીલ સેક્શનમાં કામ કરવાનું તમારે આવે તો જે તે વખતે ત્યારે તમારે આ સ્ટીલ ટેબલનો યુઝ કરવો પડશે. કેમ કે સેક્શન, જે પણ સેક્શન હોય એના અલગ અલગ ટેબલ હોય, સ્ટીલ ટેબલ, અને ટેબલ ઉપરથી એનું વજન મળે, એનો આખો ફેક્ટર જે જોતો હોય એ મળે, એની સેન્ટર ઓફ ગ્રેવિટી મળે, એની રેડિયસ મળે, બધુંય મળી જાય આમાંથી. એટલે આ સ્ટીલ ટેબલ માર્કેટમાં અવેલેબલ જ છે, તમે નેટમાં સર્ચ કરશો તો પણ તમને મળી જશે, બરાબર. એટલે સ્ટીલ ટેબલ ફક્ત ઉદાહરણ માટે છે. પહેલું તમે આ મોટા શબ્દ વાંચો, રોલ્ડ સ્ટીલ ઇક્વલ એંગલ્સ. એટલે આ એંગલ સેક્શન છે, પણ કેવો એંગલ સેક્શન, તો કે ઇક્વલ એંગલ સેક્શન, બે બાજુ માપ સરખું એનું, લેન્થ બ્રીથ. રોલ્ડ સ્ટીલ ઇક્વલ એંગલ, ઓકે. પછી આમાં એક બીજો આવે અનઇક્વલ એંગલ. અનઇક્વલ એંગલ એટલે કે એક લાંબુ હોય પાખ્યું, એક પાખ્યું ટૂંકું હોય, એને અનઇક્વલ એંગલ કહેવાય, બરાબર. રોલ્ડ સ્ટીલ ઇક્વલ એંગલ્સ આ પણ સેમ જ છે. આ જો તમે રોલ્ડ સ્ટીલ અનઇક્વલ એંગલ, એક પાખ્યું ઉપરનું લાંબુ છે, આ નાનું છે, જોયું, સમજાણું? એટલે આને અનઇક્વલ એંગલ કહેવાય, અનઇક્વલ એંગલ. રોલ્ડ સ્ટીલ બીમ, આ બીમ છે, બીમ એટલે ચેનલ સેક્શન. આ એંગલ સેક્શન જ છે, પણ બે એંગલ સેક્શનને ભેગા કરેલા છે. પ્રોપર્ટીઝ ઓફ ટુ અનઇક્વલ એંગલ્સ બેક ટુ બેક, એટલે બે અનઇક્વલ એંગલને બેક ટુ બેક સાથે ભેગા કરીએ તો એની પ્રોપર્ટીઝ, એની સેન્ટર ઓફ ગ્રેવિટી કેટલી થાય, એનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલું થાય, એનો ટોટલ પ્રોપર્ટીઝ આવી ગઈ આમાં, બરાબર. સ્ટીલ સેક્શન. આ લેક્ચર સ્ટીલ સેક્શન્સ વિશે આપણે ચર્ચા કરી. મને આપે સાંભળો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.